જય માતાજી ડાયરા ને રામ રામ. સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે અમારા જુનાગઢ જિલ્લાના બધા વિસ્તારમાં અને અમે અત્યારે વરાપ નીકળી છે અને નીકળ્યા સહી તો આજ જોવા જવાનું છે અમારા ધંધુસરથી બાલોટ આવતા રસ્તામાં એક જગ્યા એવી છે ત્યાં આજુબાજુના ખેતરના તમામ ઢોરાવાળા વિસ્તારનું પાણી આવે છે અને રસ્તો જામ થઈ જાય છે. તો વરાપ નીકળી છે તો બે મિત્રોની સાથે પાણી જોવા જવું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તમને વરસાદના મોસમમાં કાંઈક થોડુંક એન્ટરટેનમેન્ટ આપીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આગળ સુધી. રસ્તામાં જો આટલું પાણી અત્યારે વેન ચાલુ થઈ ગયું છે આગળથી બધા ખેતરનું અને આપણે ધીમે ધીમે જાય છે. ભાઈ ગાડી આપણી ક્યાં સુધી પૂગે ટ્રાય કરશું. બહુ આગળ આપણે ગાડી લઈ જાવી નથી, આપણે હાલીને વયા જાશું. તો રસ્તામાં અત્યારે તો પાણી ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. હાલો હવે આપણે અહીંયા ગાડી રાખી દીધી છે ભાઈ, જો અહીં મૂકી દીધી છે અને મા ખોડિયારમાંનું મંદિર છે રસ્તામાં. તો આપણે આગળ જઈએ અને જમાવટ છે. આજે વરસાદ ધીમો ધીમો ચાલુ છે. વાતાવરણ એક જોતા સારું જ કહેવાય કારણ કે વરસાદ ધીમો પડી ગયો. જો માંડવી બધા મોલ રોનકમાં આવી ગયા. તો આજ નીકળી ગયા છે આપણે બપોર ટાણે. જમવાનું હજી વાર છે તો એમથી અડધી કલાક ઘૂમરો મારી આવી અને બધા ખેતરની નજારા જોઈ આવી અને બહાર નીકળી જાય. ચાલો તમને બતાવું શું અમારી કન્ડિશન છે અત્યારે. તો મિત્રો આ એક ખેતર જ છે અને અત્યારે તમે જોઈ શકો છો જો ખેતરમાં કેટલું પાણી ભર્યું છે અને આખું ખેતર પાણીથી તરબોળ છે મિત્રો. કમરની ઉપર સુધી પાણી ભર્યું છે. ખેતરમાં માંડવીનો પાક હતો. ખોડિયારમાંના મંદિરની બાજુમાં છે, જો અહીં મંદિર છે અને આ બધા એરિયામાં પાણી હોય. અત્યારે પાણી ઉતરી ગયું છે એના હિસાબે એટલું પાણી તમને નહીં દેખાય. તો હાલો આપણે આગળ જોઈએ. તો જુઓ તમે આ ખેતર આખું ભર્યું છે પાણી અને ગાડી આવે છે. તો મિત્રો આપણે આગળ ધીમે ધીમે વધ્યા અને જે ખેતરમાં પાણી ભરાણું હતું ને એક જગ્યાએથી નીકળે છે પાણી અને વેને સારું હો ભાઈ, તાણ જેવું લાગે છે આમ જો. તો અહીંયા રોડ પાસે જે આ પારો હતો એ આખો ધોઈ નાખ્યો છે અને આખા ખેતરનું પાણી ભાઈ આ જગ્યાએથી નીકળે છે તમે જોવો. અને નીચેની સાઈડ જે જાહેર વાવી હતી એ બધી જાહેર આખી ધોવાઈ ગઈ છે. વરસાદના લીધે આજે સ્કૂલના બધા ટીચર છે અમારા પ્રાથમિક શાળાના એ બધા પોતપોતાના ઘરે નીકળી ગયા કારણ કે વરસાદના લીધે કેળો બ્લોક થઈ જાય છે આગળ જતા. તો આખા રસ્તામાં પાણી છે તમે જુઓ. અને હજી આથી આગળ જતા એક જગ્યા છે જ્યાં વધારે કમરની ઉપર પાણી આવે છે. તો મેઇન જગ્યા એ જ છે જે રસ્તો બ્લોક કરે. તો આપણે ત્યાં જ જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ બધા કાઢિયામાંથી પાણી નીકળે છે. માંડવી એક નંબર થઈ ગઈ છે અત્યારે. તો આપણે ફાઇનલી જગ્યા ઉપર આવી ગયા છીએ અને આ બધું પાણી આપણે 1 કિલોમીટર આગળથી ટોટલ પાણી બધું આ જગ્યાએ ભેરું થાય છે અને બંધ પડી ગયું ગાડી. રસ્તો આખો પાણીનો ભર્યો છે અને આગળ ગાડી કદાચ ખરાબ થઈ હોય એવું લાગે છે. આપણે પોઈગા નથી અહીંયા આવી, ધીમે ધીમે આવેલા જાય છે અને વરસાદ તો ચાલુ જ છે. તો આ જગ્યા છે ભાઈ મેન પુલ જે અમારા બાલોટ ગામની અંદર રસ્તામાં આવવા જવામાં નડતર કરે છે. અત્યારે પાણી છે નહીં, જ્યાં સામેની સાઈડ નદીનો ઠેલ લાગ્યો એટલે એ બધું પાણી ભરાઈ ગયું છે અને આ જગ્યા ઉપર પાણી ફૂલ ભરાય છે. એના હિસાબે અમારે આવવા જવાનું બંધ થઈ જાય ઓગનમાં.
આ પુલ ઉપર છે ને, કોઝવે ઉપર, અને આમથી ધંધોનું પાણી આવે. ભાઈ અમારા ગામનો છે, સામે પૂછે છે સાવનભાઈ, નીકળી જાય ગાડી. આ ગાડી આખી ભરાઈને આવે મિત્રો, અને આના લીધે રસ્તો બંધ થઈ જાય છે. આવા દે ભાઈ, નીકળી જાય. હા, હું હરું નીકળી જાય. તો આપણે આ શિક્ષકની જે ગાડી હતી એ ગાડી દીધી છે, અહીંયા રાખી દીધી છે. પાણી વધારે હતું અને ગાડી ફગતી હતી, તો ગાડી એક્ટિવા અહીં રાખી દીધી છે. અને આ સામેવાળાનું સોયાબીન તો આખું પાણીમાં જ છે. તો હવે આપણે ભાઈ નીકળશું ઘરધારા. કેટલો ટાઈમ થયો અનિલ? 1 વાગી ગયો છે. પાણી વધે છે, તો આપણે 3 કિલોમીટર આગળ છે. એનો વિડીયો ઉતાર લેજે. ગાંડા